બધી જમીન કબજા સોંપાઈ ગયા। કેટલી જમીન? 25 લાખ વીઘા, 12 લાખ એકર જમીન 55,000 પટેલ સમાજના ભાઈઓને આપી। આપણને એનો એક પૈસાનો વાંધો નથી, પણ તમે અન્યાય જુઓ કે 1952 માં કાયદો બન્યા બાદ 1952 થી 2017 સુધીમાં જે દલિત, આદિવાસી અને કોળી સહિતના બીજા ઓબીસી સમુદાયના ભાઈ બહેનોને જમીનોની ફાળવણી કરવામાં આવી, એ બધી જ જમીનોના કબજા માત્ર કાગળ ઉપર છે, એના સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપાયો નથી। એટલે 70 વર્ષ જૂના આ ઐતિહાસિક અન્યાયનો હવે બદલો લેવાનો સમય પાકી ગયો છે। મારે પોતાને આ જમીનમાંથી 1 ઇંચ જમીન લેવાની નથી, 1 ઇંચ। આમાં મારા પરિવારના કે ઓળખીતા પાળખીતા એક પણ સદસ્યની 1 ઇંચ જમીન નથી, પણ આ જાહેર મંચ પરથી ઘોષણા કરું છું કે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરી છે અને આજે પણ 1800 પાનાની ગુજરાત હાઈકોર્ટમાં મારી પિટિશન, મારો કેસ પેન્ડિંગ છે અને બધાને જાહેરમાં વચન આપું છું કે કોળી સમાજ અને દલિત સમાજની આ 5000 એકર જમીનનો કેસ 5 પૈસા લીધા વગર હાઈકોર્ટમાં હું મફત લડીશ તમારા માટે। પણ અદાલતો ઉપર આપણે હવે ભરોસો બહુ એક હદથી વધારે રાખવો નથી। એવો પ્રયોગ કરીએ કે જેમાં કોળી સમાજ અને દલિત સમાજના 10,000 લોકો આ સામખિયાળીનો હાઈવે બંધ કરવાનું એલાન કરે અને મોદીનો બાપ એવું કહે કે આવો અને કબજા લઈ જાઓ। એ પ્રમાણેની તાકાત આપણે ઊભી કરવી છે। અત્યારે સુપ્રીમમાં ફાઇલ લઈને જાઉં તો એક નહીં 10 વકીલો કહેશે જિગ્નેશભાઈ તમે આયા છો, આવો મફતમાં કેસ લડીશ, પણ એ નથી કરવું। આપણે ગુજરાતની સરકારને ચેલેન્જ આપવી છે કે ગુજરાત એ તમારા બાપનું ખેતર નથી। ગુજરાતની સરકારને ચેલેન્જ આપી છે કે રાપરના હજારો દલિત અને રાપરના તમામ કોળી અને પાટીદાર આ 3 સમુદાયોને આવતા દિવસોમાં એક મંચ ઉપર લાવીને જરૂર પડશે તો સામખિયાળીનો હાઈવે પણ બંધ કરાવી દઈશું અને પછી જોઈએ છીએ તો કેવા કબજા સોંપાતા નથી। આ ખેલ 14મી એપ્રિલે જ પાડવાનો પ્લાન હતો, પણ કઈ વાંધો નહીં, 14મી એપ્રિલે બીજા દલિત સંગઠનોના કાર્યક્રમ જાહેર થયેલા છે। આપણે બધાએ એ કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત સાથે સહભાગી થવાનું હોય। સામખિયાળીનો હાઈવે બંધ કરવાનો કોલ એ બીજી કોઈ તારીખે લઈ જઈશું, પણ એક વસ્તુ નક્કી કરવી છે કે આ લગભગ 200 થી 300 કરોડની જમીન, એની બજાર કિંમત 200 થી 300 કરોડ રૂપિયા થાય અને 4.5 થી 5,000 એકર એટલે કે લગભગ 10,000 વીઘાથી વધારે જમીન, એ 1 ઇંચ જમીન પણ આપણા હાથમાંથી જવી જોઈએ નહીં। આ મક્કમ નિર્ધાર આપણે કરવો પડશે। સાથીઓ, જે દિવસે તમે આ મંડળીના તમામ સભાસદો મનમાં નક્કી કરી લેશો, મનમાં ગાંઠ મારી લેશો, એ દિવસે તમને કોઈ હરીશભાઈ કે જિગ્નેશભાઈની પણ જરૂર નહીં પડે। અમારા સપોર્ટ વગર પણ તમે જો એક દિવસ એવી ગાંઠ મારી લો કે આર યા પારની લડાઈ લડવી છે અને જમીનોનો કબજો લઈને રહીશું તો કોઈના બાપની તાકાત નથી કે તમને સ્થળ ઉપર જતા રોકે। પણ એની માટે આ મંડળીના તમામ સભાસદોએ પોતાની પરિવાર સાથે આ સંઘર્ષના મેદાન પર આવવું પડશે। આ કોઈ હરીશભાઈ, જિગ્નેશભાઈ, સુંદરભાઈ કે મંચ ઉપર બેઠેલા સાથીઓની લડાઈ નથી, આ લડાઈ છે મંડળીના 1200 સભાસદોની। આ 1200 સભાસદો એમના ઘર દીઠ 2 લોકો, ઓછામાં ઓછા 2 લોકો પણ બહાર નીકળે તો આ મંડપમાં 2,500 લોકો થવા જોઈતા હતા। કેટલા? 2,500 લોકો। એટલે આજે જે પ્રકારની તૈયારી આપણે કરી છે એ પ્રકારની તૈયારી આપણા આંદોલનની શરૂઆતનું એક કદમ છે। આ સભા કરવાથી કે આ મંચ ઉપરથી સરકારને ગાળો ભાંડવાથી જમીનના કબજા મળવાના નથી। જમીનના કબજા એ દિવસે મળે
જે દિવસે આ મંડળીનો પ્રત્યેક સભાસદ પરિવાર સાથે બૈરા છોકરા સાથે આ શહેરમાં રાપર તાલુકામાં સડકો પર ઉતરવાની જાહેરાત કરશે એ દિવસે મંડળીના કબજા મળશે. આજે આપણે સરકારને કહેવા માંગીએ છીએ કે જો 2017 ની ચૂંટણી પહેલા કચ્છ અને વાગડના તમામ દલિત, કોળી અને ઓબીસી પરિવારોને ફાળવેલી જમીનોના સ્થળ ઉપર વાસ્તવિક કબજા સોંપાયા નહીં તો 2017 ની ચૂંટણીમાં તમારા ગાલ ઉપર તમતમતો તમાચો મારવાનું વચન આપીએ છીએ. ચૂંટણીના મેદાનમાં આ સંઘ અને ભાજપની જે નાલાયક સરકાર બેઠી છે, જેને સવાર સાંજ ગાયના પૂંછડા હલાવ્યા સિવાય બીજું કોઈ કામ નથી, એને આપણે આપણી તાકાતનો પરચો આપવો પડશે. ગઈકાલે કાયદો બનાવ્યો શું કે જે ગાય માતાને મારશે એને ઉમ્ર કેદની, આજીવન કેદની સજા. એટલે નાલાયકો, આ દેશમાં 6 લાખ ખેડૂતોએ આપઘાત કર્યા. આ કોની નીતિના કારણે 6 લાખ ખેડૂતોએ આપઘાત કર્યા? પહેલા એનો તો તમે જન્મદીપ કરો. આજે ગાયને માતા બનાવીને આ લોકો રાજનીતિ કરવા માંગે છે. રાજનીતિ શું છે એની પહેલા તમારા બધાની વચ્ચે એક સવાલ પૂછવા માંગુ છું. ઘેર જઈને સવાલ ઉપર જરા વિચાર અને મંથન કરજો કે કૂતરી અને ગધેડી માતા નહીં તો ગાય જ માતા કેમ? આ દેશમાં ને દુનિયામાં જેટલા માદા પશુ છે એ બધાને માતા જાહેર કરી દો અને પૂજો હમણાં. અમને કઈ વાંધો નથી, પણ તમે ગઈ લોકસભાની ચૂંટણીમાં દરેક બેંકના એકાઉન્ટમાં જે 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું એ 15 લાખમાંથી 15 પૈસા આવવાના નથી. અને લોકો આ સવાલ પૂછવાના બદલે ગાયનું પૂછડું હલાયા કરે એ તમારી રાજનીતિ છે. એના મેં ઓળખી ગયા છે. આ પોલિટિક્સ સમજવું પડશે. માણસો જીવતા મરી જાય, ચારે બાજુ હત્યાકાંડો થતા હોય, રમખાણો થતા હોય, એના પીડિતોને તમે ન્યાય આપવા માંગતા નથી. પણ એક પશુની કોઈ જો હત્યા કરે તો તમે એને જન્મદીપ કરવા માંગો છો. આ ગુજરાતની સરકાર માટે લાજી મરવાનો વિષય છે. આજે દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ અને એવા તમામ લોકો જે દેશની કાનૂન વ્યવસ્થા અને સંવિધાનમાં માને છે એ બધાએ સાથે મળીને કહેવું પડશે કે સૌથી પહેલા અમને 2 ટંકનો સરખો રોટલો આપો, અમારા માથે રહેવા માટે છત આપો, ખેડવા માટે 5 એકર જમીન આપો અને રાપર તાલુકાના 100 થી વધારે જે વાર્ડ છે એના ગામતળ નીમ કરીને એને રેગ્યુલરાઇઝ કરો. પણ આ સરકાર પોલિટિકલ પ્રેશર ઊભું કરીએ નહીં ત્યાં સુધી આપણા બંધારણીય અધિકારોને કન્સિડર કરતી નથી, ધ્યાને લેતી નથી. અને ઉપરથી કાવતરા કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ, રાપરની ધરતી પરથી આ મંચ ઉપરથી પૂછવા માંગુ છું કે એવું કયું ગણિત કામ કરતું હતું કે અચાનક એક દિવસ અનુસૂચિત જનજાતિમાં આવતા કોળી સમાજને ઉચકીને ઓબીસીમાં નાખ્યા? આ તમારી નેલી મુરાદને અમે ઓળખી ગયા છીએ. તમે સમગ્ર ગુજરાતના કોળી સમાજને ખતમ કરવા માંગો છો એ માટેનું આ ષડયંત્ર હતું, ષડયંત્ર. પણ આ ષડયંત્રની સામે ચૂપ બેસવાથી કામ નહીં થાય. દલિત અને કોળી સમાજના લોકોએ એક મંચ ઉપર આવી હજારોની તાદાદમાં રાપરની સડકો ઉપર ઉતરી આ ગુજરાતની મોદી અને ખોખલી સરકારને ચેલેન્જ આપવી પડશે અને કહેવું પડશે કે જો અમને ફાળવેલી જમીનોના કબજા ના સોંપ્યા, રાપરના તમામ ગામોની તમામ સરકારી પડતર જમીનની સાંથણીની પ્રક્રિયા હાથ ના ધરી, આ 100 થી વધારે જે વાંટ છે એને તમે ગામતળ નીમ કરીને રેગ્યુલરાઇઝ ના કર્યા તો સામખિયાળીનો હાઈવે બંધ કરતા અમને કોઈ નહીં રોકે. એ ચેલેન્જ આપણે આપવી પડશે. પણ એની પહેલા હું સામખિયાળીનો હાઈવે
મારા પોતાના માટે રોકવા માંગતો નથી. આ ઘોષણા જિગ્નેશભાઈના મોંમાંથી નહીં, જે લોકોએ આ જમીનોનો લાભ મેળવવાનો છે એવા સભાસદોના હૃદયમાંથી થવી જોઈએ. એટલે તમારે ભાઈઓ બહેનો નક્કી કરવાનું છે કે જો જમીનોના કબજા સીધી રીતે ના આપે તો અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસવું, મામલતદાર કચેરીના ઘેરાવનો કોલ આપવો કે સામખિયાળીનો હાઈવે બંધ કરવો, એ નિર્ણય સામૂહિક રીતે સભાસદોએ કરવાનો છે. એ જે પણ નિર્ણય હશે એમાં હરીશભાઈ, જિગ્નેશભાઈ, કાર્યક્રમના આયોજક અને મંચ ઉપર બેઠેલા તમામ સાથીઓને ટેકો આપશે. પણ એ નિર્ણય તમારો હોવો જોઈએ. મારો રોલ, મારી ભૂમિકા તમારા આંદોલનના સમર્થનમાં એને ઉભા રહેવાનો છે. જરૂર પડીએ ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમમાં મેટર લઈ જવી પડે તો મેં જાહેરમાં તમને પ્રોમિસ આપ્યું છે, વચન, કે એમાં હું તમને મદદ કરીશ. પણ રોડ ઉપરની લડાઈ લડીને કોળી સમાજ અને દલિતોની એકતાનો તાકાતનો પરચો બતાવીને આ સરકારનું જો નાક દબાવીએ તો ચૂંટણી માથે જ મોં ખોલવાની ફરજ પડશે. નાક દબાવવાનો સમય છે, બરાબરનું નાક દબાવો. અને ગાયનું પૂંછડું જે હલાવે છે ને એ વાંકું કરીને એમને ગળામાં લટકાઈ દઈશું. બહુ શોખ છે પૂંછડું હલાવવાનો. સવારે ઉઠે ને રાતે હોઈ જાય ત્યાં સુધી પૂંછડું જ હલાય કરે, જાણે દેશની જનતાને બીજા કોઈ સવાલ જ ના હોય. અરે ભાઈ, અમે પૂછવા માંગીએ છીએ કે આ કયા પ્રકારના વિકાસનું મોડેલ તમે મોદી સાહેબ કહો છો? મુકેશ અંબાણી એક માણસ મુંબઈમાં 27 માળની બિલ્ડિંગમાં રહે અને દર મહિને એનું વીજળીનું બિલ 70 લાખ રૂપિયા આવે, પણ જે આદિવાસી કડિયા મજૂરોના લોહી પરસેવાથી આ મુકેશ અંબાણીઓ અને ગૌતમ અદાણીઓના ટાવર બંધ થાય એના માટે છત નથી અને અમદાવાદમાં નગ્ન અવસ્થામાં સૂતો પડ્યો હોય છે. આ કયા પ્રકારનો વિકાસ? આ વિકાસનું ફાલતુ મોડેલ અમારે નથી જોઈતું. આપણે કહેવા માંગીએ છીએ કે તમે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 50 લાખ મકાન બાંધવાનું વચન આપેલું, આ વિધાનસભાની ચૂંટણી પણ ગઈ, લોકસભાની ગઈ, આ 2017ની નવી વિધાનસભાની ચૂંટણી માથે આવીને બેઠી છે. 50 લાખ તો ઠીક, એનો 1% 50,000 મકાન પણ બાંધ્યા નથી. તમે કોના વિકાસની વાત કરો છો? 90,000 કરોડ આજે નર્મદાની કેનાલોનું બજેટ છે. 53,000 કિલોમીટર લાંબી નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું થતું નથી અને તમે કહો છો કે ગુજરાત સ્વર્ણિમ અને ગતિશીલ ગુજરાત છે. આ કોના ભાગ્ય અને કોના માટે આ વિકાસ થઈ રહ્યો છે? આ વિકાસના કહેવાતા મોડેલમાં આ રાજ્યનો સામાન્ય નાગરિક ક્યાં છે? આજે હું કોઈ કોળી કે માત્ર દલિત સમાજની વાત નથી કરવા માંગતો. કોળી અને દલિત સમાજ એ આ રાજ્યના સૌથી વંચિત સમુદાયો છે. પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે આજે ગુજરાતની 6 કરોડ જનતાનો આ ગુજરાતના વિકાસના ફાલતુ મોડેલમાં ખુરદો વળી ગયો છે. આ બધા જ પીડિત, શોષિત, વંચિત સમુદાયની વાત કરવા માંગુ છું. આજે પોલીસના મિત્રો પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તમે એમ કહો છો કે 60 લાખ કરોડના વિદેશી મૂડીરોકાણ થયા. કેટલા? 60 લાખ કરોડ. આપણને મીંડા ગણતા ગણતા ઝૂકવું આવી જાય. તો તમે જો ખરેખર આ રાજ્યમાં 60 લાખ કરોડના મૂડીરોકાણ થયા હોય તો આ લોકરક્ષકોનો 45,000 આપો ને, 4500માં શું લેવા મૈત્રી કરાવો છો? આ સવાલ આપણે ઉભો કરવો પડશે. જે દિવસે આપણા સવાલની સાથોસાથ સમગ્ર ગુજરાતની જનતાના તમામ પીડિત, શોષિત, વંચિત સમુદાયના સવાલો આપણને આપણા સવાલો લાગશે અને જ્યારે આ તમામ ગરીબ વર્ગના લોકો એક મંચ ઉપર આવીને આ સરકારની બોચી પકડશે ત્યારે સાચું સ્વરાજ આપણે લાવી શકીશું. એ દિવસે જમીનોના કબજા મળશે, એ દિવસે 50 લાખ મકાન બાંધવાનું વચન પૂરું થશે, એ દિવસે નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું થશે અને એ દિવસે વિદેશી કાળું નાણું તમારા બેંકના એકાઉન્ટમાં આવશે. શું કહેતા હતા? મારી છાતી 56ની છે. એટલે ભાઈ કોની જોડે મપાઈ? છાતી 56ની હોય મોદી સાહેબ તો ફક્ત એટલું કરીને બતાવો ને કે આ દેશની 120 કરોડ જનતાએ પીવાનું પાણી ખરીદવું ના પડે. ખાલી આટલું કરીને બતાવો.
ખરેખર જો તમારી છાતી 56 ની હોય તેટલું કરીને બતાવો કે જે માથાભારે સવર્ણો આ દલિત અને કોળીની ફાળવેલી કાયદેસરની જમીનમાં ગેરકાયદેસર રીતે અધિગ્રહણ કરીને બેઠા છે, એમને તમે દૂર કરીને બતાવો તો હું પણ માનીશ કે તમારી છાતી 56 ની છે. પોતાને કહે છે કે હું આંબેડકર ભક્ત છું. શરમ આવી જોઈએ આંબેડકરનું નામ લેતા. તમારી જીભ કપાઈ જવી જોઈએ. કયા ક્રાંતિકારી પુરુષ, યુગ પુરુષનું નામ લો છો? અરે જાહેર મંચ પરથી કહું છું મોદી સાહેબ, તમારા લક્ષણો જોતા તો મને એવું કહેવાનું મન થાય કે તમે નરેન્દ્ર મોદી નહીં, નરાધમ મોદી છો. નરાધમ. આ દેશની 125 કરોડ જનતાને તમે મૂર્ખ બનાવી રહ્યા છો. વિદ્યાર્થીઓ ઉપર તમારો અત્યાચાર. આત્મહત્યા કરનાર એક પણ ખેડૂત પરિવારની આજ દિન સુધીમાં માણસે મુલાકાત લીધી નથી, એક પણ. અને નારો આપશે बहुत हुआ किसानों पे अत्याचार, अब की बार मोदी सरकार. राणीनो जीरो. 6 લાખ ખેડૂતોએ આ દેશમાં આત્મહત્યાઓ કરી. આત્મહત્યા કરનાર એક પણ ખેડૂત પરિવારની આ માણસે મુલાકાત લીધી નથી અને આખો દિવસ વિદેશોમાં ફરતો રહે છે. પરદેશમાં ડિઝાઇન થયેલા લુગડા પહેરે છે અને એમ કહે છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. ભાઈ બધું તું જ ચાટી જાય છે, બધું તું જ ખાઈ જાય. ગૌચરો લૂંટ્યા કચ્છ અને મુન્દ્રામાં, જાણે એના બાપનું હોય બધું અદાણીને પધરાવી દીધું. આપણે નારો આપવો પડશે કે જો અદાણી, અંબાણી અને એસ્સારની જમીનોની ફાળવણી થાય તો દલિત, આદિવાસી અને ઓબીસી ને કેમ નહીં? આપણે નારો આપવો પડશે કે ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. 5 એકર જમીનની ફાળવણી કરો. પણ સાથીઓ, જો સરકારનો ડોળો ના હોય, જો સરકારની નિયત ના હોય જમીન ફાળવવાની, તો આપે પણ ગામે ગામ દલિત, આદિવાસી ને ઓબીસી ના સરકારી પડતર જમીનના ફોર્મ ભરાવાના ચાલુ કરો અને કહીશું આ બંને લોકોને, આ બંને રાજકીય પક્ષોને કે જે લોકો સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં, તમામ ગામમાં તમામ સરકારી પડતર જમીન એ દલિત, આદિવાસી ને ઓબીસી ને ફાળવશે, એને અમે વોટ આપીશું, બાકીનાને જૂતું આપીશું. આ ઘોષણા આપણે કરવી પડશે. જો ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ હાઉસીસ અને મોટા મોટા અદાણીઓ અને અંબાણીઓને જમીનોની ફાળવણી થઈ શકતી હોય તો ગામડામાં વસતા આ જમીન વિહોણા ભૂમિહીન ખેત મજૂરોને કેમ નહીં? આજે જે પ્રમાણે આખા દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી વ્યાપેલા છે, 2000 લોકસભાની ચૂંટણીમાં આપણા કાન પાકી જાય એટલી કેસેટ વગાડ કરતા હતા કે મોંઘવારીને કંટ્રોલમાં લઈશું. ભાઈ મોંઘવારી અંકુશમાં આવી, ભ્રષ્ટાચાર ઓછો થયો સેજ પણ, એ જ કટકીનો કાળો કારોબાર ચાલે છે, એ જ દલિત અને ઓબીસી ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એ જ મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે, એ જ ફેક્ટરીઓમાં કામ કરનારા, પ્રાઇવેટ કંપનીમાં શોષણમાં ભોગ બનેલા લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે. આજે ગુજરાતની અંદર દલિત સમાજનું જે આંદોલન થયું, પાટીદાર સમાજનું જે આંદોલન થયું, ઓબીસી સમાજનું જે આંદોલન થયું, આ ત્રણેય આંદોલનનો મતલબ શું છે? આ ત્રણેય આંદોલન એક સુરે કહેવા માંગે છે કે સૌનો સાથ અને સૌના વિકાસનું મોડેલ નથી, પણ દલિત, આદિવાસી અને ઓબીસી ને ખતમ કરનારું, તેમને રૂંઝાડનારું, એમના ત્રાસ અને વિનાશનું મોડેલ બની ગયું છે. આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામના લક્ષ્મીબેન એમની વાત કરી. એમણે 4 વખત રસ્તા રોકો આંદોલન કર્યું, રાજધાની એક્સપ્રેસ રોકી. જે લોકોએ, જે માથાભારે સવર્ણોએ એમને ફાળવેલી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો છે, જે એટ્રોસિટીની લાગુ પડતી કલમ મુજબ ગુનો બને છે, એમની સામે ગુનો દાખલ ના થયો, પણ રાજધાની એક્સપ્રેસ રોકવા બદલ આ લક્ષ્મીબેન ઉપર એફઆઈઆર થઈ. આ આપણા ગુજરાતનું મોડેલ. પણ સાથીઓ, આપણે બધાએ ફરીને તમારી વચ્ચે વાત કરું કે આજે
આ સભા પૂરી કર્યા બાદ અહીંયા બેસી એ નિર્ણય લેવાનો છે। બધા જ બહેનો, મિત્રો, યુવાનો, મંડળીના લાભાર્થીઓ, સભાસદો અને મંચ ઉપર ઉપસ્થિત સૌ ભાઈઓએ સાથે મળીને આપણે એક જાહેરાત કરવી છે કે 3 તારીખે કે 4 તારીખે અમદાવાદમાં આપણે પ્રેસ કોન્ફરન્સ કરીશું અને પત્રકાર પરિષદ યોજી ગુજરાતની સરકારને ચેલેન્જ આપીશું કે આટલા દિવસની અંદર રાપર તાલુકા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની આ ખેતી સહકારી મંડળીના સભાસદોની જમીન ઉપરના દબાણો ખુલ્લા કરો, નહીતર સામખિયાળીનો હાઈવે બંધ કરતા અમને વાર નહીં લાગે। આની ઘોષણા આ મંચ ઉપરથી નહીં કરું, એની ઘોષણા આપણે અમદાવાદમાં કરીશું 3 કે 4 તારીખે। પણ એની પહેલા તારીખ આપણે આ મંચ ઉપરથી નક્કી કરવી પડશે કાર્યક્રમ પૂરો થયા બાદ। અને એ જિગ્નેશભાઈની તૈયારી હોય કે હરીશભાઈની તૈયારી હોય, તેમની તૈયારીથી કાર્યક્રમ આગળ નહીં વધે। જે લોકોએ સ્થળ ઉપર જઈને આ જમીનોના કબજા લેવાના છે એ લોકોની જો તૈયારી હશે, એમના અંતરમાંથી, એમના હૃદયમાંથી જો અવાજ આવતો હશે તો ચોક્કસ આપણે જમીનોના કબજા મળશે। બાકી જો તમારી તૈયારી નહીં હોય તો તંત્રના પેટનું પાણી હલવાનું નથી। સાથોસાથ આપણે માંગણી કરવી પડશે કે જે લોકોએ દલિત અને કોળી સમાજના ભાઈઓની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું છે એની સામે આઈપીસી અને એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમો મુજબ એફઆઈઆર દાખલ કરો। એમની ધરપકડ થવી જોઈએ। એમને જો જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવે તો આપણને ખેતી કરતા કોઈ રોકી શકે એમ નથી। પણ જો સરકાર ગુનો દાખલ ના કરે તો રાપરનું પોલીસ સ્ટેશન પણ અહીંથી બહુ આગળ નથી। જવું છે એફઆઈઆર કરાવવા માટે એ નિર્ણય પણ આપણે કરવા પડશે। જો આપણી જમીનોમાં માથાભારે લોકોએ દબાણ કર્યું હોય અને દબાણ કરનારોની સામે ગુનો દાખલ કરવાની જો તૈયારી આપણે રાખીશું અને એમની પર જો ગુનો દાખલ થશે તો 110% જમીનો પરના દબાણો ખુલ્લા થવા મળશે। પણ આ તૈયારી ફરીને કહું છું, એનો અવાજ તમારા હૃદયમાંથી આવવો જોઈએ। હું ખૂંખારો થઈને કહું, પણ જો તમારી ભૂખ પાકી નહીં હોય તો જમીનનો કબજો મળશે નહીં। આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે આ જમીનોની જંગને એના આખરી અંજામ સુધી લઈ જવા માટે હવે કયો રસ્તો અપનાવવો છે? બોલો, શું કરવું જોઈએ? તમે સૂચન આપો બેઠા બેઠા એ પ્રમાણેનો કાર્યક્રમ આપણે ઘડી કાઢીએ। શું કરવું જોઈએ આવનારા દિવસોમાં? બોલો, સામખિયાળીનો હાઈવે બંધ કરવો છે? કેટલા લોકો જોડાવા તૈયાર? ફક્ત 20 જણા હાથ ઉભા થયા। ફક્ત 20 જણા હાથ ઉભા થયા। બોલો, સામખિયાળીનો હાઈવે બંધ કરવો છે? કેટલા લોકો જોડાશે? બૈરા છોકરા સાથે આવવું પડશે। આવશો? ઘરે તાળું મારી દેવું પડશે। આવશો? જિગ્નેશભાઈ કીધું એટલા માટે આવશો કે જમીનોના કબજા લેવા છે, એટલા માટે જમીનોના કબજા લેવા છે ને? કેટલા લોકોને જમીનોના કબજા જોઈએ? બધાને? તો બધા લોકોએ પોતાના પરિવાર સાથે નક્કી કરેલી તારીખે સામખિયાળીનો હાઈવે બંધ કરવા માટે આવવું પડશે। આવશો ને? 100%। હજી બરાબર પાવરથી અવાજ આવતો નથી। હજી બરાબર જોઈએ એવો અવાજ આવતો નથી। બોલો, કઈ તારીખે સામખિયાળીનો હાઈવે બંધ કરાવીશું? તારીખ બોલો। કઈ તારીખ? 25 કે એક સાથી કે 4 એક સુર થવો જોઈએ। અહીંયા સભાસદો કેટલા બેઠા છે? હાથ ઊંચો કરો જરા। જે લોકોની જમીનનો પ્રશ્ન છે બધા હાથ ઊંચો કરો। આપણે બધા સભાસદ છીએ। કઈ તારીખે જવું છે હાઈવે બંધ કરાવવા? બોલો। કઈ તારીખ? 4 તારીખે કે છે? 4 તારીખ જરા વહેલી પડશે। કાલે જ? હા, તો સાથી કે કાલે જ જઈએ। બોલો,
આજે તારીખ નક્કી કરીને જવું છે. કઈ તારીખ? 25 તારીખ. 25 તારીખે 100%. 25 તારીખે આવવાના કાકા તમે? બૈરા છોકરા સાથે આવવું પડશે ને, ઘરે તાળું મારીને. તો 25 તારીખની અમદાવાદમાં જાહેરાત કરીએ. બોલો, કરવી છે કે નહીં? હાથમાં ડાંગ લઈને આવવું પડશે. આવશો ને? માતાઓ આવવાના તમે? બધા બહેનો આવશે? બરાબર? તો મારી સાથે નારો લગાવો. હું કહીશ સરકારને કે ગાયનું પૂછડું તમે રાખો, તમારા કહેવાનું અમને અમારી જમીન આપો. કહીશું ને? તો ગાયનું પૂછડું તમે રાખો. અરે 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 ગાયનું પૂછડું તમે રાખો. લેવી છે ને જમીન? કેટલા લોકો પોતાની સાથે બીજા 10 માણસોનો જોડશે? જો દલિત સમાજની મંડળીના લાભાર્થીઓની સંખ્યા 700 થી 750 છે. કોળી સમાજની મંડળીના લાભાર્થીઓની સંખ્યા 500 થી 550 છે. આ દલિત અને કોળી સમાજના સભાસદો 1200 થી 1300 થાય. આ દરેક સભાસદ ઘરના સદસ્ય સાથે આવે તો ઓછાથી 3.5 તો ખરી આથી. પણ આપણે રાપર તાલુકાના 92 ગામમાંથી દલિત અને કોળી એક તાકાત સાથે બહાર આવવા જોઈએ. એ પ્રમાણે કે જોડાય. એના માટે આવતીકાલથી રોજ 2 ગામમાં મીટિંગ ચાલુ જોઈએ. કેટલા લોકો મીટિંગો ચાલુ કરશે? રોજ કેટલા ગામમાં મીટિંગ કરવાની? 2 થી 3 ગામમાં. બરાબર? તો તમારા સૂચન પ્રમાણે અમદાવાદમાં 25 તારીખે સામખિયાળીનો હાઈવે બંધ કરવાની હું જાહેરાત કરું. જો તમે કહેતા હોય તો ફાઇનલ 110%. એલાની જંગ કરી દઈએ. સરકારને કહી દઈએ કે ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. બરાબર? તો મારી સાથે નારો લગાવો. હું કહીશ આવાજ દો. તમે શું કહેશો? હમ એક હે. કહીશું ને? आवाज दो. आवाज दो. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. લડેંગે. લડેંગે. लड़ेंगे. 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 तो साथियों, आवाज साथे मारी बात पूरी करूं. कोળી સમાજ અને દલિત સમાજના લોકો આજે મંચ ઉપરથી ઘોષણા કરે, જો 2017ની ચૂંટણી પહેલા આ 5000 એકર જમીનનો કબજો ના બન્યો તો સંઘ અને ભાજપની સરકારના ગામ પર 2017ની ચૂંટણી ટાણે તમ તો તમાચો મારીને રહીશું. આ વાત સાથે મારી વાત પૂરી કરું. ઇન્કલાબ જિંદાબાદ. શહીદ આઝમ ભગતસિંહ જિંદાબાદ. જય માનવતા. જય ભીમ. જય સાવિત્રીબાઈ ફૂલે. જય જ્યોતિબા ફૂલે. જય રામાસ્વામી પેરિયાર. જય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. જય સંવિધાન. જય ભીમ.